તો આખરે ક્યાં કેટલો વરસાદ છે તે પરિસ્થિતિને પણ જરા અલગ રીતે જોવાનો પ્રયત્ન કરીએ, કારણ કે સાર્વત્રિક જે વરસાદ વરસ્યો છે તેને કારણે અલગ અલગ જગ્યાઓ ઉપર જે વરસાદ વરસ્યો છે, આપ જુઓ જળાશયોમાં જે નવા નીર આવ્યા છે તેની પરિસ્થિતિ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જ્યાં જળાશયોમાં આટલું પાણીનું પ્રમાણ જે છે તેમાં જે કુલ ડેમ ભરેલા છે તેનો ટકાવારી જોવા જઈએ તો 45.80% ટકાવારી અત્યારે જળાશયોની જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર 33.77% જે જળાશયોનું સ્તર છે તે જોવા મળી રહ્યું છે. આપણે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો 48.61% અત્યારે જળસપાટી જોવા મળી રહી છે, એટલે કે 30થી 50% સુધી જળાશયોની સ્થિતિ અત્યારે સામે આવી રહી છે. આ જળાશયોમાં વરસાદી પાણીને કારણે નવા નીરની આવક નોંધાઈ રહી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતની જરા વાત કરું તો ત્યાં 42.98% જળાશયોની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એ જ રીતે કચ્છની અંદર સારો એવો વરસાદ વરસ્યો છે અને 28.48% જેટલી જળાશયોની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. એ જ રીતે સૌરાષ્ટ્રમાં અત્યારે સૌથી વધારે જે વરસાદની સ્થિતિ છે તે સારી જોવા મળી રહી છે. 49.38% જળાશયોની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તો જળાશયોમાં જે નવા નીર આવ્યા છે તેને કારણે હાલ પરિસ્થિતિ ઘણી જ અનુકૂળ જણાઈ રહી છે અને આગામી સમયની અંદર હજુ ચોમાસું ઘણું બાકી છે. એવા તબક્કે જો વરસાદ વરસશે તો તમામ જળાશયો છલોછલ થઈ શકે છે, એટલે કે આગામી વર્ષ માટે પાણીની જે સમસ્યા છે તેનો હલ આ વરસાદ અત્યારે